સમાચારો તરફ આગળ વાત કરીએ। બહિયલમાં ભાઈ બુલડોઝર કાર્યવાહી થઈ અને બુલડોઝર કાર્યવાહી પર હવે હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે કોઈ પણ દંગાઈને છોડવામાં નહીં આવે અને જે પણ બુલડોઝર કાર્યવાહી થઈ છે તે કાર્યવાહીમાં જે પણ કોઈ ખર્ચ થયો છે તે ખર્ચ પણ દંગાઈ પાસેથી વસૂલ કરવામાં આવશે। એક એકની ક્રાઇમ કુંડળી શોધીને પગલાં ભરવામાં આવશે। દંગાઈઓના દબાણોને ગાંધીનગર પોલીસે તોડી નાખ્યા છે। જે જગ્યાએ છુપાઈ ગયા હતા તમામ દંગાઈઓ તેમને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમના જે ગેરકાયદે મકાનો છે, દબાણ છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે અને દબાણનો ખર્ચ જે છે તે પણ તેમની પાસેથી વસૂલવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશો।